મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? મને આશા છે કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે ધોરણ 7 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 4નું નામ છે ક્યુ ઓફ યસ નો એટલે હાના હાના હાનાની પ્રશ્નોત્તરી. એની એક્ટિવિટી 1 આપણે સમજ્યા. આજે એક્ટિવિટી 3નો અભ્યાસ કરવાના છે. એક્ટિવિટી 3 પાઠ છે. મોઇન ખાન વિશેનો આ સોલ્જર છે. પોશાક ઉપરથી જ ખબર પડી જાય છે કે કોનું પોશાક છે. સોલ્જરનું પોશાક છે. તો ચાલો આપણે પાઠની સમજ લઈએ. તો પાઠમાં શું કહે છે કે ભાઈ મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. He is an infantry officer. તો અહીંયા આગળ શું કહે છે કે ભાઈ મોઇન ખાન જે છે, મોઇન ખાન એ ભારતીય સેનામાં એક સૈનિક છે અને તેઓ કારગિલની સરહદ પર હતા. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. બરાબર, કારગિલની બોર્ડર એટલે સરહદ પર હતા. તેઓ એક ઇન્ફેન્ટ્રી એટલે કે પાયદળના અધિકારી છે. ઓફિસર એટલે અધિકારી, ઇન્ફેન્ટ્રી એટલે પાયદર. પાયદર એટલે કે પગેથી ચાલતા હોય એના ઓફિસર છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ, ખાંદલી. આજે તેઓ ખાંદલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન. એટલે વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હવે જોઈએ કયા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી રહ્યા છે મોઇન ખાનને. પહેલા નંબરમાં છે હર્ષ. હર્ષ સેઝ, હેલો સર, વી આર વેરી હેપી દેટ યુ આર વિથ અસ. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. એટલે પહેલા નંબરમાં કોણ છે? હર્ષ. એટલે હર્ષ કહે છે હેલો સાહેબ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. આનંદ છે કે તમે અમારી સાથે છો. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. મેની થિંગ્સ, ઘણું જાણવું છે. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. એટલે મોઇન ખાને કીધું હેલો વિદ્યાર્થીઓ, તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. એમાં પછી હર્ષ કહે છે, હર્ષ સેઝ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. એટલે હર્ષ કહે છે કે સાહેબ, શું તમારું સમયપત્રક, બરાબર, શેડ્યુલ એટલે સમયપત્રક, બહુ વ્યસ્ત હોય છે. બિઝી એટલે વ્યસ્ત. સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? મોઇન ખાન કહે છે, મોઇન ખાન સેઝ, અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. એટલે મોઇન ખાન શું કહે છે કે અમારો દિવસ સવારે 4:30 વાગે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. એટલે શું કહે છે પછી કે 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ એટલે શું થાય? કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. ધેન વી ડુ સમ એક્સરસાઇઝીસ. પછી અમે થોડી કસરતો કરીએ છીએ. એક્સરસાઇઝીસ એટલે કસરતો. સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. કોઈક વાર, સમટાઈમ્સ એટલે કોઈક વાર અમે ટેકરી ચડવા પણ જઈએ છીએ. ક્લાઇમ્બિંગ, હિલ એટલે ટેકરી, ક્લાઇમ્બિંગ એટલે ચડવું. પછી હિતેશનો વારો. હિતેશ કહે છે, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. એટલે હવે હિતેશ કહે છે, હિતેશ શું કહે છે અહીંયા આગળ? હિતેશ છે. હિતેશે કીધું
ઓ ખરેખર એક વ્યસ્ત સવાર સાહેબ. રિયલી એટલે ખરેખર, બિઝી એટલે વ્યસ્ત, મોર્નિંગ એટલે સવાર. સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે, બરાબર? હંગ્રી એટલે ભૂખ લાગવી. શું તમે કસરત પછી નાસ્તો કરો છો? બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, એક્સરસાઇઝ એટલે કસરત, બરાબર? એવું કહે છે કે શું તમે કસરત કર્યા પછી નાસ્તો કરો છો? મોઇન ખાન સેઝ યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. એટલે મોઇન ખાન કહે છે, હા, અમે નાસ્તો કરવા જઈએ. નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગ એટલે કે ગોળીબાર, ફાયરિંગ એટલે શું થાય? ગોળીબારનો અભ્યાસ કરીએ છીએ, બરાબર? પ્રેક્ટિસ એટલે અભ્યાસ. હવે બીજી વિદ્યાર્થી આવી ગઈ છે, આયુષી કહે છે કે સર, આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ? એટલે હવે આયુષી કહે છે કે સાહેબ, મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. મૂવી એટલે ફિલ્મ, બરાબર? ફિલ્મમાં ટેન્ક જોઈ હતી, બટ એટલે પણ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયા નહીં. શું ટેન્ક તેની મેળે દોડે છે, તેની જાતે દોડે છે? ઇટસેલ્ફ એટલે પોતે, જાતે જ. મોઇન ખાન સેઝ નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ, ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. એટલે મોઇન ખાને કીધું, જવાબ આપ્યો, ના વાલી, તે તેની મેળે દોડતી નથી, ટેન્કમાં ડ્રાઈવર હોય છે. પછી અનંત કહે છે, અનંત વિદ્યાર્થી છે, એ કહે છે કે સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? સાહેબ, શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન સેઝ નો, આઈ ડોન્ટ, ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. એટલે મોઇન ખાન કહે છે, ના, હું ચલાવતો નથી, તે માટે બીજા સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. એટલે શું કહે છે? હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફેન્ટ્રી ઓફિસર છું, પાયદળ ઓફિસર છું, એટલા માટે. પછી ઓશિન કહે છે, સર, વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી? એટલે સાહેબ, ઇન્ફેન્ટ્રી એટલે શું? એટલે મોઇન ખાન કહે છે, જવાબ આપે છે. મોઇન ખાન સેઝ ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. શું કહે છે? કે ઇન્ફેન્ટ્રી એટલે પાયદળ, એ સેનાનો એક પ્રકારનો એકમ છે. યુનિટ એટલે એકમ. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ, તે પગે ચાલીને લડે છે. વી આર ફૂટ સોલ્જર્સ. શું છે? અમે પાયદળ છીએ. વી ફાઇટ ધી એનિમીઝ ફેસ ટુ ફેસ, અમે શત્રુ સાથે સામે લડીએ. ફેસ ટુ ફેસ એટલે સામે, એનિમીઝ એટલે શત્રુ. મિથ સેઝ સર, ડુ યુ કેરી ધી વેપન વિથ યુ? એટલે મિથ કહે છે, શું કહે છે સરને? કે તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? વેપન્સ એટલે હથિયાર, શસ્ત્રો. મોઇન ખાન સેઝ યસ, વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. એટલે મોઇન ખાને જવાબ આપ્યો કે હા, અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે. વી યુઝ ધી ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ. શું કહે છે? અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી, નાઇફ એટલે છરી, જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ.
50 kg ઓફ લોડ, એટલે કે અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે. હવે નિર્મલ કહે છે, સર ડુ યુ હેવ યોર ફેમિલી? સાહેબ, શું તમારું કુટુંબ છે? ફેમિલી એટલે કુટુંબ. મોઇન ખાન સેઝ, યસ આઈ હેવ. માય વાઇફ નેમ ઇઝ સબીરા. I have 2 children. Their names are અફજલ and આરફીન. એટલે મોઇન ખાન કહે છે, બરાબર, ફેમિલી છે એટલે કે હા, મારે કુટુંબ છે. મારી પત્નીનું નામ સબીરા છે. મારે 2 બાળકો છે. તેમના નામ અફજલ અને આરફીન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર એક્ટિવિટી 3ની પેજ નંબર 42ની આપણે સમજ લીધી. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે પેજ નંબર 43ની સમજ લઈશું. જે પાઠ અધૂરો છે આપણે પાઠ કમ્પ્લીટ કરીશું. મને આશા છે કે મેં તમને જે પેજ નંબર 42 એક્ટિવિટી 3 મોઇન ખાન વિશે જે ઇન્ફોર્મેશન આપી તે તમે સમજી શક્યા છો. થેન્ક યુ.